નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. હાઇપરટેન્શન અત્યાર સુધી આપણે ઘણી બધી વાર જોયું છે, સાંભળ્યું છે અને ઘણા બધા વ્યક્તિઓ કહે છે કે હું ખૂબ ટેન્શનમાં છું, મારે ઘણું બધું કામ છે તે બાકી રહી ગયું છે, કે મારી પાસે ઘણું બધું ઓવરલોડ વર્ક છે તે બાકી રહી ગયું છે, કે કોઈ પણ પ્રકારનું તેની ઉપર ભારણ છે. તેના કારણે આપણે ઘણીવાર એન્ઝાયટી, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, ટેન્શન અને હાઇપરટેન્શન જેવા શબ્દો સાંભળ્યા છે. પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો આ બધા શબ્દો એ કેમ અત્યારે સૌથી વધુ સાંભળવા મળી રહ્યા છે? એક બાજુ ફાસ્ટ લાઈફ છે, લોકોને શોર્ટ ટાઈમની અંદર તેમના ગોલ અચીવ કરી લેવા છે, તેમને જોઈતું પરિણામ મેળવી લેવું છે, પરંતુ જ્યારે તે ગોલ્સ અચીવ નથી થતા કે પછી તેમને જોઈતું પરિણામ નથી મળતું ત્યારે તેને ઓવર થિંકિંગની અંદર એ ક્યાંક ને ક્યાંક એન્ઝાયટી, ક્યાંક ડિપ્રેશન, ક્યાંક ફ્રસ્ટ્રેશનના શિકાર બને છે. અને જ્યારે તેનું પ્રમાણ વધતું જાય છે ત્યારે હાઇપર ટેન્શનની અંદર એ પરિણમે છે. હાઇપર ટેન્શનથી આપણે કોઈ વ્યક્તિને જોઈએ તો ઘણા બધા વ્યક્તિઓની અંદર હાઇપર ટેન્શનના કારણે સ્ટ્રેસ લેવલ એટલો બધી વધી જતો હોય છે કે તેની અસર બોડી ઉપર પણ પડતી હોય છે. આપણે ઘણી બધી વાર કોઈ વ્યક્તિને જોતા હોય છે તો તેનું જે કદ છે તે અચાનક ડબલ થઈ જતું હોય છે, કાં તો પછી તે ઓવર થિંકિંગ કે સ્ટ્રેસના કારણે તેનું જે વજન છે તે ઘટી જતું હોય છે. આ બધા તેના લક્ષણો છે. પરંતુ કેમ આ હાઇપર ટેન્શનના કેસીસ વધી રહ્યા છે? અને ખાસ કરીને યુવાઓ, કે અત્યારે યુવાઓ પર એક બાજુ ભણતરનું ભારણ છે, એક બાજુ માતા પિતાની આશાઓ છે અને બીજી બાજુ તેમની પર્સનલ લાઈફ છે. અને આ ત્રણ લાઈફને તેઓ મેનેજ નથી કરી શકતા, તેમનું પ્રોપર મેનેજમેન્ટ નથી હોતું, તો ક્યાંક ને ક્યાંક કોઈ કામ બાકી રહી જાય છે કે પછી પરિણામોના લઈને તેઓ ટેન્શનમાં હોય છે કે પરિણામ શું આવશે. અને જ્યારે પરિણામ આવે છે ત્યારે તેમને જોઈતું પરિણામ નથી મળતું, કે જોઈએ તેટલા પર્સન્ટેજ નથી આવતા, ત્યારે તેઓ ઓવર થિંકિંગ, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શનની અંદર આવી જતા હોય છે. એક્ઝામની પહેલાં પણ આપણે જોઈએ છે તેવી જ રીતના દરેક વ્યક્તિ દરેક રોજે રોજ નવા દિવસે અનેક એવા એક્ઝામ આપે છે જીવનની અંદર, અને આ જીવનની એક્ઝામમાં તેઓ ક્યારેક નપાસ થાય છે, ક્યારેક પાસ થાય છે, અને તેની અસર તેના માનસ પર થાય છે, તેના બોડી ઉપર થાય છે, અને છેલ્લે તેઓ હાઇપર ટેન્શનના શિકાર બની રહ્યા છે. ખાસ કરીને જો શહેરી વિસ્તારોની વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર હાઇપર ટેન્શનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. કેમ વધી રહ્યું છે? હાઇપર ટેન્શનનું કારણ જાણીશું, અને સાથે જ યુવાઓની અંદર આ બીમારી કેમ અત્યારે વધુમાં વધુ જોવા મળી રહી છે તે વિશે કરીશું ચર્ચા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાઇપર ટેન્શન દિવસને લઈને. અને આ સાથે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે રૂપાંગી શાહ, કે જેઓ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. રૂપાંગી મેમ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. તો હાઇપર પરિણામ ઉપર એ વ્યક્તિ હાઇપર ટેન્શનમાં છે તેવું કહી શકાય. જયભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. મેમ, આઈ એમ ઓડિબલ નાઉ? હેલો મેમ, મારો અવાજ આવી રહ્યો છે આપને? તો હાઇપર ટેન્શનને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે. હૃદય, કિડની અને મગજ જેવા આયોનોને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે, અને યુવાનોની અંદર આ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની ખૂબ જ જરૂરી છે. ન માત્ર ખાવા પીવાથી જ, પરંતુ ઓવર થિંકિંગ, સ્ટ્રેસ, ઓવરલોડ વર્કના કારણે પણ લોકો હાઇપર ટેન્શનનો શિકાર બની રહ્યા છે. મેમ, આઈ એમ ઓડિબલ? મેમ, હાઇપર ટેન્શન આપણે ઘણી બધી વાર જોયું છે, ઘણીવાર સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ ખૂબ જ ટેન્શનમાં છે, કે બહુ ટેન્શન આવી ગયું છે, કામ નથી થયું, કે જોઈતા પ્રમાણમાં પરિણામ નથી આવ્યું. પરંતુ જે હાઇપર ટેન્શનનો સ્ટેજ છે એ કયો સ્ટેજ છે, અને તેનું પ્રાથમિક પગથિયું શું છે કે આપણને જાણી શકીએ કે આ વ્યક્તિને હાઇપર ટેન્શન છે? હાઇપર ટેન્શન નેચરલી આપણે જે પણ આપણા એક ફિઝિશિયન પાસે જઈને ટેસ્ટ કરાવી શકીએ છીએ, અને ફિઝિશિયન પછી કહે કે ભાઈ બ્લડ પ્રેશર ઇશ્યુ સ્ટાર્ટ થઈ ગયો છે, સાદી ભાષામાં. પણ સમજવાનું અહીંયા એ છે કે બોડી ક્યારે પણ છે ને સીધું એક્સપ્લોડ નથી થતું. એના હંમેશા પ્રી સાઇન્સ હોય, વોર્નિંગ સાઇન્સ હોય. તો ક્યાંક સમજવાનું એ છે કે ઉદાહરણ તરીકે ટેન્શન સાદો શબ્દ છે, આપણને બધાને ક્યારેક થતું હોય હે ને, એકદમ કંઈક કામ આવી જાય, કામ બાકી રહી ગયું, ટેન્શન થતું હોય. પણ નોટિસ એ કરવાનું છે કે શું એ સિચ્યુએશન પતે પછી પણ મારું મગજ એમાં જ હોય છે,
મારા મગજને બોડીને એટલી જ ઉતાવળ ફીલ થાય છે કે આ રહી ગયું, આ બાકી હતું, હવે કાલે શું થશે, કે પેલું જે થઈ ગયું હતું એ. જ્યારે એ વસ્તુ બોડીમાં વધારે ને વધારે કાયમ આમનું આમ જ ચાલતું રહેતું હોય તો બહુ મોટો રિસ્ક છે કે તમારું બોડી એ ડેન્જર પતી પણ ગયું તો પણ તમારી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એવું જ સમજે છે કે ભાઈ હજી બી મારે તો અલર્ટ જ રહેવાનું છે. તો અલાર્મ વાગવાનું બંધ થઈ ગયું, ડેન્જર અલાર્મ, પણ તમારું બોડી હજી ડેન્જર રિસ્પોન્સમાં છે કે ફ્લાઇટ કે ફાઇટ મોડમાં છે. અને જ્યારે એ લાંબો સમય વારે વારે થાય, આજે થયું, કાલે થયું, પરમ દિવસે થયું, તો ત્યારે એટલી વાર વારે વારે બોડીમાં કોર્ટિસોલ નામનું કે બીજા ઘણા એવા સ્ટ્રેસ હોર્મોન વધુ ને વધુ રિલીઝ થાય. જેવા એ વધુ ને વધુ રિલીઝ થાય એવું જ પછી ચાન્સીસ વધી જાય કે ભાઈ ડાયાબિટીસ, હાઇપરટેન્શન એ બધું ધીરે ધીરે બોડીમાં ઘર કરવા લાગે. તો આ બધા આ સાઇન્સ સમજવી કે ભાઈ શું હું કાયમ આટલું એક્સાઇટમેન્ટમાં, સ્ટ્રેસમાં રહું છું, શ્વાસ રોકેલો હોય છે કે એક શ્વાસે બોલું છું, કે ધડકનો તરત તેજ થઈ જાય છે, કે હાથ ધ્રુજે છે અને ઓવર થિંકિંગ ચાલ્યા જ કરે છે. આ બધું નોટિસ કરવું ખૂબ જ જરૂરી છે. મેમ, હવે આપણી સાથે ડોક્ટર સુકુમાર શેઠ જોડાઈ ગયા છે કે જેઓ સિનિયર હાર્ટ સર્જન છે. ડોક્ટર સુકુમાર, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર, થેન્ક યુ. ડોક્ટર સર, હાઇપર ટેન્શન કહેવાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ 35-40 એજ હોય ત્યારે આ પ્રકારની બીમારી તેમને જોવા મળતી હતી. પરંતુ અત્યારે તો નાના બાળકોથી માંડીને 18 વર્ષથી માંડીને 35 વર્ષની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર હાઇપર ટેન્શનના લોકો શિકાર બની રહ્યા છે. આપનું શું માનવું છે ઇન જનરલ, ટૂંકમાં, કે હાઇપર ટેન્શનનો વધતો કેસીસ કેમ? જયભાઈ, એવું છે કે હમણાં મેડમે કહ્યું એ પ્રમાણે સ્ટ્રેસ અને એન્ઝાયટી એ બહુ મોટો રોલ ભજવે છે. અને નાની ઉંમરમાં પણ એજ્યુકેશનનું અને જોબનું સ્ટ્રેસ હોય છે. આમ તો સામાન્ય રીતે હાઇપરટેન્શન એટલે મેચ્યોરિટી ઓનસેટ ઇસેન્શિયલ હાઇપરટેન્શન મોટી ઉંમરે થતું હોય છે. પણ નાની ઉંમરમાં થવાના આ કારણો છે કે સ્ટ્રેસ અને બીજું તમાકુનું સેવન. ઘણી વખત તમાકુની લત લાગી જતી હોય છે નાની ઉંમરમાં, 8 વર્ષે, 10 વર્ષની ઉંમરમાં. તો પછી એ તમાકુ એવી વસ્તુ છે, બહુ ટોક્સિક સબસ્ટન્સ એની અંદર હોય છે, નિકોટીન અને બીજા બધા, જેને લીધે આપણી રક્તવાહિનીઓ એકદમ સંકોચાઈ જાય છે, વાઝો કન્સ્ટ્રિક્શન થાય છે. અને એને લીધે પાઇપલાઇન સંકોચાઈ જવાને કારણે પંપ ઉપર વધારે દબાણ આવે તે સ્વાભાવિક છે. એટલે હાઇપરટેન્શન પણ થાય અને હૃદયના રોગ પણ થઈ શકે. ડોક્ટર સુકુમાર, હંમેશા આપણે જોયું છે કે હાર્ટની કોઈ ડિસીઝ હોય કે હાર્ટની કોઈ બીમારી હોય તો તેની અંદર નોર્મલી જોઈએ તો ઘણા બધા કહેતા હોય છે કે વજન વધુ હતું એટલે હાર્ટની ડિસીઝ થયા, કે પછી આલ્કોહોલ કે ટોબેકોના કેસીસ હોય તેના કારણે થાય છે. પરંતુ આ હાઇપર ટેન્શન હાર્ટ ઉપર આના કરતા કેટલી વધારે ઇફેક્ટ કરે છે? હૃદયની કોરોનરી આર્ટરીઝ બ્લોક થવાનો જે રોગ છે, જેને આપણે હાર્ટ ડિસીઝ કે હાર્ટ એટેક કહીએ છીએ, એના ઘણા બધા રિસ્ક ફેક્ટર્સ છે. એમાં તમે જે ગણાવી દીધા કે ઓબેસિટી, વધુ પડતું ભારે શરીર અથવા ચરબી વાળું શરીર, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, મેન્ટલ સ્ટ્રેસ, વધુ પડતો ચરબી વાળો ખોરાક, લોહીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડનું વધારે પડતું પ્રમાણ, આ બધા રિસ્ક ફેક્ટર્સ છે. અને એક રિસ્ક ફેક્ટર, દરેક રિસ્ક ફેક્ટર પોતાનું યોગદાન આપે છે હૃદય રોગને નોતરવામાં. અને એકથી વધારે રિસ્ક ફેક્ટર જો એક જ વ્યક્તિમાં મોજૂદ હોય તો એ ગુણાકાર થઈ જાય છે રિસ્ક ફેક્ટર્સનો. અને બીજા કોઈ રિસ્ક ફેક્ટર્સ હાજર હોય અને એની સાથે સાથે હાઇપરટેન્શન પણ હોય અને એનો કંટ્રોલ યોગ્ય રીતે ન કર્યો હોય તો રિસ્ક ફેક્ટર હૃદયનો હુમલો થવાનો કે હૃદયના બ્લોકેજ થવાનો ચાન્સ 2 થી 3 ગણો કે 5 ગણો પણ વધી શકે. ડોક્ટર સુકુમાર, હાર્ટની વાત થઈ, સાથે સાથે જો આપણે ઘણીવાર સાંભળ્યું છે, ઘણીવાર આપણે કેસીસ જોયા છે કે મલ્ટીપલ ઓર્ગન ફેલ, તેની અંદર હાઇપર ટેન્શનનો કેટલો ભાગ, કે કિડની ઉપર તેની શું ઇફેક્ટ પડે છે, માઇન્ડ પર શું ઇફેક્ટ પડે છે અને હાર્ટ પર શું ઇફેક્ટ પડે છે? ચોક્કસ અસર પડે. આ હાઇપરટેન્શન જે છે તે આપણી સર્ક્યુલેટરી સિસ્ટમનો રોગ છે. અને સાદી ભાષામાં સમજાવું તો આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ એ મધ્યમાં એક પંપ અને આજુબાજુ બધી પાઇપો કે ધમનીઓ અને શિરાઓ, એ રીતની સર્ક્યુલેટરી સિસ્ટમ છે. એટલે પંપ અને પાઇપની આ સિસ્ટમ છે. અને હાઇપરટેન્શન આ સિસ્ટમનો રોગ છે. હવે આપણે જાણીએ છીએ કે આપણા શરીરના દરેક અંગમાં ધમનીઓ અને પાઇપો તો રહેવાની જ, કારણ કે હૃદય જે પમ્પિંગ કરે અને ઓક્સિજન અને પોષણયુક્ત લોહી
દરેક અંગને પહોંચાડતું હોય છે. માથાથી શરૂ કરી, મગજથી શરૂ કરી, કિડની, આંતરડા, બધાને જ આ લોહીના પુરવઠાની જે જરૂર હોય છે તે હૃદય અને ધમનીઓ પૂરું પાડે છે. હવે જ્યારે હાઇપરટેન્શન ને લીધે ખરાબ અસરો શરૂ થાય તો આખા શરીરના બધા અંગોની ધમનીઓમાં થવાના. માત્ર હૃદયની કોરોનરી આર્ટરીઝમાં હાઇપરટેન્શનને લીધે બ્લોકેજ થાય એવું નહીં. મગજને સપ્લાય કરતી 4 ધમનીઓ હોય છે જે ગળામાંથી ને પાછળ ગરદનમાંથી મગજમાં, ખોપરીમાં જઈને મગજને સપ્લાય કરે છે. તો એ ધમનીઓમાં પણ હાઇપરટેન્શનને લીધે બ્લોકેજ ડેવલપ થઈ શકે. એને કેરોટિડ આર્ટરી ડિસીઝ કહેવાય છે અને એ ડિસીઝને કારણે સ્ટ્રોક આવી શકે. એટલે હૃદયનો હુમલો અને સ્ટ્રોકનો હુમલો એના કારણો લગભગ સરખા જ હોય છે અને હાઇપરટેન્શન એના માટે બહુ અગત્યનું કારણ છે. એ જ રીતે અનકન્ટ્રોલ્ડ હાઇપરટેન્શનને કારણે કિડની ઉપર નુકસાન થાય છે. કારણ કે એટલું બધો ફોર્સ આવે કિડનીની નાની નાની ધમનીઓ ઉપર, જે કિડનીની મજ્જાની અંદર આવેલી હોય છે, કે એ નળીઓને નુકસાન થાય અને કિડની ફેલ થવાનું શરૂ થાય. રૂપાલી મેમ, જે રીતના સુકુમાર સરે કીધું તો એને રિગાર્ડિંગ જો આપણે જોઈએ તો ટીનેજર્સ છે. અત્યારે સૌથી હાઈએસ્ટ આપણે જોયો છે કે કોર્પોરેટ હાઉસ કે પછી ક્લાસીસ, અલગ અલગ એક્ટિવિટીઝ અને તેની સાથે કેટલાક તેમણે ગણાવ્યું કે સૌથી પહેલા તેમણે ટોબેકો કહ્યું. ટોબેકો, આલ્કોહોલ, તેમની હેબિટ્સ અને સાથે એક આંકડો પણ એવો સામે આવ્યો છે કે ગામડા વિસ્તાર કરતા શહેરી વિસ્તારની અંદર ટીનેજર્સ છે તેમની અંદર 33% હાઇપરટેન્શન વધુ છે. શહેરી વિસ્તારોની વાત કરીએ તો ક્યાંક જવાબદારી આનું એક મૂળભૂત કારણ હોઈ શકે. તે ફ્રેન્કલી બહુ બધા કારણ હોઈ શકે. ઘણા બધા, જેમ તમે બી શરૂઆતમાં કીધું કે સોશિયલ કારણો ઘણા બધા હોઈ શકે. લાઈફસ્ટાઈલ, એક્સરસાઇઝ નહીં કરવી, ખાવાનું, ફેટી ફૂડ, આ તે બધું જ. અને એની જોડે જોડે ક્યાંક મને પણ આજકાલ એવું જોવા મળે છે, મારા પણ ક્લિનિકમાં જેટલા ટીનેજર્સ આવતા હોય, કે આજકાલ બાળકો અને ટીનેજર્સનું પણ સ્કેડ્યુલ, રૂટીન એટલું પેક કરી દેવામાં આવ્યું છે, એટલી રિસ્પોન્સિબિલિટી નાખવામાં આવી છે કે મને એવું થાય કે ઓકે, જે આ બધું મોટા થઈને કરવાનું જ છે, કમાવાનું કે એક રૂટીનમાં આવવાનું, એ પછી પણ કરવાનું છે. તો આટલા બધા ક્લાસીસ, જે બધી જે નીટની ને ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટના સ્કેડ્યુલ એક્સ્ટ્રા પ્લસ એક્ટિવિટીઝ, હવે તો સ્પોર્ટ્સની પણ એડ થઈ ગઈ છે. હા, અને સમવેર લોજિક નથી સમજ પડતી કે છોકરું સ્વિમિંગ, મ્યુઝિક, ફોનિક્સ બધું જ કરાવીને જરૂરી નથી આપણે બધામાં એક્સપર્ટ બનાવીએ. તો જ્યારે આ થાય ત્યારે થાય શું ખબર છે કે જે બેસિક સોશિયલ ઇન્ટરેક્શન થવું જોઈએ, સ્કૂલમાં બીજા છોકરાઓ જોડે મસ્તી થવી જોઈએ, એ નથી થતું. રમવાનો સમય નથી મળતો. એટલે ફિઝિકલ એક્ટિવિટી તો ખરી જ, પણ સૌથી મોટું પ્રોબ્લેમ ઇમોશનલ એક્સપ્રેશન નથી મળતું. તો જ્યારે આપણે બોડી અને મનને ભેગું સમજીને વાત કરીએ, હાર્ટ ડિસીઝ હોય કે કોઈ પણ ડિસીઝ હોય, તો અમારા સાયકોલોજીમાં છે ને એક સેન્ટેન્સ અમે કાયમ બોલીએ, ધ બોડી કીપ્સ ધ સ્કોર. એટલે બોડી છે ને નોટ ડાઉન કરે. તો જેટલું ઇમોશનલ એક્સપ્રેશન નથી કર્યું, દબાઈને રાખ્યું છે, જેટલો સ્ટ્રેસ બહાર નથી નીકળ્યો, ભરીને રાખ્યું છે, એ બધું કોઈક ને કોઈક રોગના ફોર્મમાં નીકળશે. સો યસ, એઝ યુ રાઇટલી સેડ, ઓવર રિસ્પોન્સિબિલિટી એક પોસિબલ ફેક્ટર છે કે કેમ ટીનેજરમાં કે યંગ એજથી આ બધી બીમારીઓ જોવા મળી રહી છે. સુકુમાર સર, યંગ એજની વાત કરી, આપણે જોઈએ છે કે બાળકો વધુ લાગણીશીલ હોય છે. તો લાગણીશીલ હોવું અને કોઈક પ્રત્યે ઓવર પોઝેસિવ હોવું, તે કેટલો ભાગ ભજવે છે હાઇપરટેન્શનમાં? ચોક્કસ ભાગ ભજવે છે. કારણ કે આ બધી જે ઇમોશન્સ છે એ જો અમુક મર્યાદા કરતા વધી જાય અને ખૂબ જ સ્ટ્રોંગ હોય તો આખા બોડીના જે નર્વસ સિસ્ટમ છે અને હોર્મોનલ સિસ્ટમ છે એના ઉપર આ બધી લાગણીઓ ઇન્ટેન્સ અસર કરે. અને આપણા શરીરમાં નર્વસ સિસ્ટમ અને હોર્મોનલ સિસ્ટમ એ 2 પ્રકારના છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. જેમ કે હોર્મોન્સ છે એને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે, એનાબોલિક હોર્મોન્સ અને કેટાબોલિક હોર્મોન્સ. એટલે કેટાબોલિક હોર્મોન્સ આમ આપણા શરીરમાં જરૂરી છે અને આ બંને એનાબોલિક અને કેટાબોલિકનું સંતુલન જળવાયેલું રહેતું હોય છે. અને કેટાબોલિક હોર્મોન્સ છે તે ડિસ્ટ્રક્ટિવ હોર્મોન છે અને એનું પ્રમાણ જો વધી જાય તો શરીરમાં રોગો ડેવલપ થઈ શકે. એટલે આ બધી લાગણીઓ જ્યારે માણસ હેન્ડલ ન કરી શકે અથવા એનું ભારણ વધી જાય તો ન્યુરોહ્યુમરલ સિસ્ટમ બધી એક્ટિવેટ થાય. એટલે નર્વસ સિસ્ટમમાં પણ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક 2 પ્રકારની નર્વસ સિસ્ટમ હોય છે. એમાં પેરાસિમ્પેથેટિક છે તે આપણા શરીરને શાંત અને સલામત રાખે છે અને સિમ્પેથેટિક સિસ્ટમ છે તે આપણા શરીરને ફાઇટ માટે જરૂરી સ્ટિમ્યુલેશન પૂરું પાડે છે. એટલે આ બંને પ્રકારની પોઝિટિવ નેગેટિવિટીનું બેલેન્સ ખોરવાઈ જાય એટલે હાઇપરટેન્શન તો આવે જ. કારણ કે સતત સ્ટિમ્યુલેશન થયા કરે એટલે રિલેક્સેશન ના થાય. આપણા
શરીરની જે રક્તવાહિનીઓ છે તે સ્નાયુની બનેલી હોય છે, એ 3 પડની બનેલી હોય છે. એમાં મધ્યનું જે વચ્ચેનું પડ છે તેમાં સ્મૂથ મસલ સ્નાયુ હોય છે, અને એના ઉપર આ નર્વસ સિસ્ટમ અને હોર્મોનલ સિસ્ટમની અસર થાય. એટલે સતત તણાવને લીધે એ સ્નાયુ સંકોચાયેલો રહે, એને લીધે પાઇપનો ડાયામીટર હંમેશા નાનો અને સંકોચાયેલો રહે, એટલે બીપી ઊંચું રહે. રૂપાંગી મેમ, જે રીતના સુકુમાર સરે પણ કહ્યું, હવે આપણે તેને થોડાક અલગ વેમાં જોઈએ અને અલગ રીતના ખાસ વાત કરીએ તો આપણે કોઈ પણ રોગ થયો હોય કે નોર્મલ રોગથી માંડીને હાર્ટ એટેક સુધીના બધા જ ડિસીઝ લઈ લઈએ, કેન્સરથી માંડીને બધું જ લઈ લઈએ, તો શું આ હાઇપર ટેન્શનને એક સાયલેન્ટ કિલર તરીકે ના જોઈ શકાય? કેમ કે આ એવો રોગ છે કે જેના લક્ષણો ક્યારે કેવી રીતના બદલાશે, આપણને કોઈ સ્ટ્રોક છે, ડિસીઝ છે, તો આપણે તેના રિપોર્ટ્સ ને કઢાઈને જોઈ શકીએ છીએ, પરંતુ આ હાઇપર ટેન્શન છે તેને કેચઅપ કરવા માટે કે એ વ્યક્તિને હાઇપર ટેન્શન છે તો ઇટ્સ લેન્ધી પ્રોસેસ, ઓર એને જાણવા માટે કેટલો સમય આપવો પડે? હાઇપરટેન્શન, યસ ઓફકોર્સ, ઇઝ અ સાયલન્ટ કિલર. એઝ અ સાયકોલોજિસ્ટ મેં બી મારા જેટલા ક્લાયન્ટ જે મારા ત્યાં ડિપ્રેશન, એન્ઝાયટી કે ઓસીડી કે બીજી ઘણી કમ્પ્લેન્સ લઈને આવતા હોય, એ ઘણા બધામાં મેં જોયું છે. એન્ડ યસ, ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર. ખેર, એના અસેસમેન્ટ વિશે આઈ એમ શ્યોર ડૉક્ટર મહેતા બેટર આપણને ગાઈડ કરી શકશે. પણ યસ, એઝ આઈ સેડ અર્લિયર, હું એ ચોક્કસ કહીશ કે કોઈ પણ બીમારી, શારીરિક માનસિક, એ એકદમ નથી આવતી. હંમેશા એના કંઈક પ્રિકર્સર્સ, વોર્નિંગ સાઇન્સ હોય. તો સાયકોલોજિસ્ટ તરીકે હું ચોક્કસ એ કહીશ કે જો તમે તમારા સ્વભાવમાં એ વસ્તુ વારે વારે જોતા હોવ કે ભાઈ બોલાતું નથી, ના નથી પડી શકાતી, મનની વાત બહાર નથી નીકળી શકતી, ગુસ્સો દબાયેલો રહે છે, ટેન્શન થઈ જાય છે, કંઈક નાની વસ્તુ થાય, હાર્ટબીટ ઊંચી નીચી થઈ જાય છે, પરસેવા છૂટી જાય છે, તો આ ચોક્કસ આ બધી વોર્નિંગ સાઇન્સ હોઈ શકે છે, જેનાથી એન્ઝાયટી ડેવલપ થઈ શકે અને ફર્ધર હાઇપરટેન્શન પણ ડેવલપ થઈ શકે છે. ડોક્ટર સર, જે રીતના મેમે કહ્યું, તો આ બધા જે લક્ષણો કયા, તો આ બધા લક્ષણો તો ઇન જનરલ આપણે લોકોને થતા હોય છે, પણ તેની અવગણના સૌથી વધુ થતી હોય તેવું લાગે છે. શું કહેશો તેને લઈને? બિલકુલ સાચી વાત છે. અને હાઇપરટેન્શન એક એવો રોગ છે કે એના લક્ષણ જ્યારે શરૂ થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. હા, માણસ જો સેન્સિટિવ હોય, પોતાની તબિયત માટે જાગૃત હોય, તો હાઇપરટેન્શન જ્યારે બીપી 120 ને બદલે 130 કે 135 પણ થઈ જાય તો એને હેડેક અથવા અનઇઝીનેસ ફીલ થાય. એટલે એ જે ચિહ્ન આવે છે એને જો ધ્યાનપૂર્વક એના ઉપર એટેન્શન આપે, ધ્યાન આપે અને બીપી મપાવે અને ડોક્ટરની સલાહ લે, તો એ હાઇપરટેન્શન બહુ વહેલા તબક્કામાં એ કંટ્રોલ કરી શકે, દવા ચાલુ કરીને, મેડિસિન્સથી. પણ મોટાભાગના લોકોને આ ખ્યાલ નથી આવતો હોતો અને પોતાની જિંદગીનું કામ ચલાવી રાખતા હોય છે, અને થોડી હેવીનેસ ઓફ ધ હેડ લાગે, એ સિવાય બીજું કોઈ સિમ્ટમ હોતું નથી. અથવા તો અમુક કિસ્સા હાઇપરટેન્શનના હોય છે, એમાં ધબકારા વધી જાય એટલે છાતીમાં થડકારો અનુભવવામાં આવે, એ પણ એક ચિહ્ન હોય છે. હવે આ બંને ચિહ્નોને ઓળખવા બહુ જરૂરી હોય છે, અને સામાન્ય રીતે લોકો એમ જ માને કે આ તો હું સીડી ચડીને આવ્યો માટે થયું હશે, અથવા રાત્રે ઉજાગરો હતો માટે થયું હશે. એટલે હાઇપરટેન્શન મોટે ભાગે સાયલન્ટ રહે છે, સિમ્ટમ ફ્રી હોય છે. અને જ્યારે સિમ્ટમ શરૂ થાય ત્યારે એ સિમ્ટમ્સ શેના હોય છે? હાઇપરટેન્શનને લીધે જે અલગ અલગ અંગોને નુકસાન થયું, બ્રેઇનને નુકસાન થયું, હાર્ટને થયું, કિડનીને થયું, કે હાથ પગની નળી જે ધમનીઓ છે એમાં બ્લોકેજ આવ્યો અને ગેંગ્રીન થયું, પગના અંગૂઠાનું કે પગનું, એટલે આવા બધા એડવાન્સ કોમ્પ્લિકેશન્સ થાય એના તો ચિહ્નો ચોક્કસ હોય છે. એટલે લગભગ તો ચિહ્નો જ્યારે આવા પ્રકારના આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. પણ શરૂઆતના ચિહ્નોમાં થાક લાગવો, અનઇઝીનેસ લાગવી, હેડેક થવો, લમણામાં એકદમ જ આમ થડકારો થવો, અને છાતીમાં પાલ્પિટેશન એટલે કે ધબકારા વધી જાય એવી ફિલિંગ આવી, આટલા ચિહ્નો હોય છે. ડોક્ટર સુકુમારે આપણને ફિઝિકલી તો કારણો કહ્યા કે એ બધા લક્ષણો છે જેને અવગણના ના જોઈએ. આપણે ખાસ તમે જે ઉદાહરણ આપ્યું કે હું સીડી ચડીને આવ્યો, દોડીને આવ્યો, પરંતુ એક માઇન્ડની પ્રોસેસ છે જે તમે કોઈ પણ એક્ટિવિટી કરી રહ્યા છો, પરંતુ બેક ઓફ ધ માઇન્ડ એની એક્ટિવિટી કંઈક ના કંઈક ચાલુ છે. આપણે કોઈ પણ કામ કરી રહ્યા છે, પરંતુ બેક ઓફ ધ માઇન્ડ મારે આના પછી શું કરવાનું છે, એ પ્રોસેસ તો એ ચાલી જ રહી છે. એટલે કે આપણે કોમ્પ્યુટરની રીતના જોઈએ, રૂપાંગી મેમ, તો જે મધરબોર્ડ છે, આપણે 4 કે 5 સોફ્ટવેર ચલાવી રહ્યા છે, પરંતુ મધરબોર્ડ બેક ઓફ ધ માઇન્ડ બીજા બધા પ્રોસેસિંગ તો કરી જ રહ્યું છે. તો રૂપાંગી મેમ, આ જે આખી એઝ અ ચીપ તરીકે જો આને લઈએ હાઇપર ટેન્શનને, તો આનાથી બચવા માટે અને ખાસ કરીને માઇન્ડને કંટ્રોલ કરવા માટે અને માઇન્ડને
જે ઓર્ડર આપ્યા છે તે ઓર્ડર ક્લિક કરવા માટે કેવી રીતના તેને આપણે એક્ટિવ કરવું જોઈએ કે તેની સાથે આપણે પ્લે કરવું જોઈએ કે હાઇપર ટેન્શન ન થાય. ક્યાંક મને એવું લાગે છે કે મેનેજમેન્ટ આની અંદર બહુ મોટો ભાગ ભજવી જશે. ઓફકોર્સ સી કદાચ હું પ્યોર હાઇપર ટેન્શન માટે તો નહીં કહું, ઓફકોર્સ ડૉક્ટર એમાં એડ કરશે, પણ હા ઇન જનરલ એન્ઝાયટી સ્ટ્રેસ જે હાઇપર ટેન્શન માટેનું એક કારણ બનતું હોય છે એના માટે હું ચોક્કસ તમારા જ ઉદાહરણમાં ઉમેરીને કહીશ. તમે જેમ કીધું ને કે ભાઈ 4-5 સોફ્ટવેર ચાલે છે પણ બેકગ્રાઉન્ડમાં બધું રન કરી રહ્યું છે, તો એમાં જ આપણી પાસે જવાબ છે. આપણે માઇન્ડફુલ થઈ શકીએ પોતાની પ્રેઝન્ટ મુમેન્ટમાં કે કયા 2 સોફ્ટવેર પર મારે અત્યારે કામ કરવું છે અને પર્પઝફુલી જે બાકીના 4 સોફ્ટવેર બેકગ્રાઉન્ડમાં ચાલે છે એને કેવી રીતે મ્યુટ કરવા એ સ્કિલ આપણે શીખી શકીએ છીએ. સો દેટ સાદી ભાષામાં જે આપણે કહીએ કે ઓવર થિંકિંગ કે પાસ્ટના વિચારો, ફ્યુચરના વિચારો, એમાંથી બચીને આપણે પ્રેઝન્ટ મુમેન્ટમાં કમ્પ્લીટલી રહી શકીએ. અને વિચારો એવી વસ્તુ છે ને જયભાઈ, ફ્રેન્કલી અમે એવું કહીએ કે ભાઈ આપણે જેટલો એને કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ ને, કે જો હું અત્યારે આ ન્યૂઝ ચેનલમાં વાત કરી રહી છું, આ બાબતે નથી વિચારવાનું, આ નથી વિચારવાનું, તમે એને જેટલું દબાવવાનો ટ્રાય કરો ને કે ભાઈ નેગેટિવ ના વિચાર, એટલાય વધારે રાઈટ, એટલાય વધારે આમ ફાટે. તો એના કરતા એને પ્રેમથી મેનેજ કરવાના છે, એને પોસ્ટપોન કરવાના છે. ઘણી બધી સોલ્યુશન ફોકસ્ડ અપ્રોચીસ છે જે યુઝ કરવાની છે સો દેટ હું પ્રેઝન્ટ મુમેન્ટમાં શાંતિથી રહી શકું. નંબર 2, દરેક વસ્તુને એક આ કોમન સ્વભાવ હું આજકાલ હસલ કલ્ચરમાં મારામાં પણ છું, બહુ બધામાં જોઉં છું, આપણે બધી વસ્તુને છે ને એમ એમરજન્સીની જેમ ટ્રીટ કરીએ. રિપ્લાય તરત આપી દઉં, આ તરત ચેક કરી લઉં, આ તરત પતાય, બધે ટીક વાગી જવી જોઈએ. દરેક વસ્તુને એમરજન્સીની જેમ ટ્રીટ કરવાની જરૂર નથી, નહીં તો સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સમજ નહીં પડે કે ભાઈ આમાં ખરેખર કોર્ટિસોલ રિલીઝ કરવાની જરૂર છે કે નહીં. તો દરેક વસ્તુને એમરજન્સીમાં ટ્રીટ કરવાને બદલે અમુક વસ્તુમાં તમારા બોડીને સાંભળો, સમજો, રેસ્ટની જરૂર છે તો આપો. પ્રોડક્ટિવિટી ઓફકોર્સ ઇઝ નીડેડ, પણ પ્રોડક્ટિવિટી અને રેસ્ટનું જે બેલેન્સ હોવું જોઈએ એ જરૂરી છે. તો ક્યાંક આ 2-3 વસ્તુ ગુડ ડાયટ એન્ડ એવરીથિંગ, તો મારા ખ્યાલથી એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશનને થોડું મેનેજ કરી શકાય. એન્ડ હેન્સ હોપફુલી હાઇપરટેન્શનને એટલે કે અટકાવી આપણે શકાય. માઇન્ડને ટ્રેન અને માઇન્ડને કંટ્રોલ જો ધીરે ધીરે આપણે એક્ટિવિટીની અંદર એને લાવી દઈએ તો કદાચ જે હાઇપર ટેન્શન છે તેનો વ્યાપ આપણે ઘટાડી શકીએ. ખાસ કરીને ઓવર થિંકિંગ જે અત્યારના યુથની અંદર સૌથી વધુ જોવા મળી રહ્યું છે કે સવારનું કામ જે લિસ્ટ, ચેકલિસ્ટ જે તમે કહ્યું કે ટુ ડુ લિસ્ટ જે બનાવે છે અત્યારે, એ ટુ ડુ લિસ્ટ મારું નથી પત્યું, મારું જલ્દી પતાવી દેવું છે, અને ખાસ કરીને એની અંદર જે ઓવર થિંકિંગ થાય છે ત્યારે આપણે કામને પણ ન્યાય નથી આપી શકતા, એ કામ બગડે છે અને તેના કારણે પણ હાઇપર ટેન્શન ક્રિએટ થઈ રહ્યું છે. તો ડૉક્ટર સુકુમાર શેઠ જે પ્રમાણે કહ્યું કે આપણે એક્સરસાઇઝથી માંડીને કેવી રીતના કંટ્રોલ કરવું, બોડી ઉપર પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ, તો સાથે સાથે રૂપાંગી મેમે પણ કહ્યું કે માઇન્ડ કંટ્રોલ, માઇન્ડ ટ્રેન એ પણ ખૂબ જરૂરી છે. અને અત્યારે ખાસ કરીને આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, ફિઝિકલી કરીએ છીએ, પરંતુ માઇન્ડની જે એક્સરસાઇઝ હોય તે પણ ખૂબ કરવી જોઈએ. તો ડૉક્ટર સુકુમાર અને રૂપાંગી મેમ અમારી સાથે હાઇપર ટેન્શનનો વધતો વ્યાપ આ વિશે ચર્ચા કરવા માટે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ જ હેલ્ધી ચર્ચા થઈ. થેન્ક યુ. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા હાઇપર ટેન્શનનો વધતો વ્યાપ, ક્યાંક આપણે જ હાઇપર ટેન્શન ક્રિએટ કરી રહ્યા છે. કોઈ પણ એક્ટિવિટી છે તે આપણે કરવાની છે અને 100% કરવાની છે, પરંતુ ટેક ટાઈમ, પેશન્ટ, અને ત્યારબાદ તેને એક બ્રીધિંગ એક્સરસાઇઝ કર્યા પછી જો એ કોઈ પણ વર્કઆઉટ આપણે કરીશું તો આપણે તેમાં સફળ નીવડીશું અને કોઈ પણ પ્રકારના હાઇપર ટેન્શન નહીં આવે. તો હાલ ડે સ્પેશિયલમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.